ભરૂચ તાલુકાના નંદેલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આમંત્રિત તમામ મહેમાનોનું કુમકુમના તિલક કરી ભાવભેર સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેકોર્ડેડ વિડીયો સંદેશ લોકોએ નિહાળ્યો હતો। આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કરે પુકાર નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવ્યું હતું અને ઉપસ્થિત લાભાર્થીઓ મેરી કહાની મેરી જુબાની અન્વયે પોતાના અનુભવો રજૂ કર્યા હતા। તો આપણે કલ્પના કરો કે એનો બાકીનો ઓપરેશન રહેવાનો જમવાનો આ મોટો કેટલો મોટો ખર્ચો હશે। તો ઓછામાં ઓછા 3 થી 3.5 લાખ જેવો ખર્ચો આ પથરી યોજનામાં મારી મિसेस માટે થયો હતો। તો આ એક આયુષ્યમાન કાર્ડ કે એવી યોજના છે પ્રધાનશ્રીની નરેન્દ્ર મોદી સાહેબની કે જે જીવન જડીબુટ્ટી છે। આવી જીવન જડીબુટ્ટી એક ગરીબો માટે એક મહાન ઔષધિ છે। એવી યોજના પ્રધાનમંત્રી શ્રી બાબા આપણે નરેન્દ્ર મોદી સાહેબે કરી છે। તો એ તમામ આનો લાભ લે અને લાભ અપાવવા માટે પણ આપણા નેતાઓ મહાનુભાવો બધા હાજર છે। આજના અહીંયા લગભગ 17 જાતની યોજનાઓ છે। એ યોજનાઓ તમારા ગામમાં જે લોકો વંચિત રહી ગયા છે અને જે લોકો હજી આ યોજનાનો લાભ લેવાના બાકી છે તે લોકો એમનું નામ પણ રજીસ્ટ્રેશન કરાવે। જે લોકોને અહીંયા આજે સ્થળ પર જ એમને જે પણ લાભાર્થીઓને લાભ આપવાનો છે એ આજે જ મળી જશે। મિત્રો, તમને થોડી વાત કરું તો આપણા જે લોકપ્રિય ધારાસભ્ય છે એ જ્યારથી ચૂંટાયા ત્યારથી અમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોને સાથે રાખીને અમને વિકાસના કોઈપણ કાર્યમાં સાથે રાખીને બધાને સમન્વય કરીને જે બી વિકાસના ભરૂચ વિધાનસભાના કાર્ય છે એમાં અમને સહકારમાં રાખીને કામ કરે છે। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ, મંજૂરી પત્રો, ચેક અને સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ સરકારી સેવાનો લાભ ન લીધો હોય તેવો સાચા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાનો લાભ અપાવવા લોકોને અનુરોધ કર્યો હતો। ખૂબ ઉત્સાહભર્યા વાતાવરણમાં ગામના આગેવાનોની હાજરીમાં નરેન્દ્રભાઈ મોદીની જે ઈચ્છા છે એ પ્રમાણે સરકારની જે જનકલ્યાણકારી યોજનાઓ છે એનાથી આખા ગામમાં અત્યાર સુધી જે લાભાર્થીઓને લાભ મળ્યો છે અને હવે જે લાભાર્થી બાકી છે એ બધા સુધી લાભ પહોંચે એ માટેનું એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે। સમગ્ર ગામ સંગઠિત થઈને પોતાના ગામના સાચા પાત્રતા ધરાવનાર લાભાર્થીને શોધીને આગામી સમયમાં ભારત સરકારની યોજનાનો લાભ એમને કેવી રીતે મળે અને એમનું જીવન ધોરણ ઊંચું આવે એવા ઉમદા હેતુ સાથે સુંદર વાતાવરણમાં નંદેલાવ ગામમાં આ કાર્યક્રમ સંપન્ન થવા ગયો છે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ઉપપ્રમુખ રંજીત, તાલુકા સભ્ય જયશ્રી વાછાણી, સરપંચ લક્ષ્મી ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાન, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ અન્ય પદાધિકારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાલ કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રીખોડિયાલ કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70 થી પણ વધુ બ્રાન્ચ છે। આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો। હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાલ કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ।